अपनी राशि को जाने और आत्म खोज की तरफ अपने कदम बढ़ाएं। और जानकारी पाने के लिए हमारा संपर्क करें। नमस्कार, ફરીથી હાજર થયો છું આપની સમક્ષ એક નવો વિડીયો લઈને। અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ એ છે ગ્રહોની વિષમ પરિસ્થિતિ। આ છે ભાગ બીજો। એમાં આપણે અત્યારે જોઈશું કે ગુરુની વિષમ પરિસ્થિતિ। હવે આમાં આપણે જે નિયમો આપણે જોઈશું એ જ્યોતિષભાઈ બંધોને લખવા વિનંતી। તો ચાલો શરૂઆત કરીએ। ગુરુની વિષમ પરિસ્થિતિ। નિયમ નંબર 1, ગુરુ શત્રુ રાશિમાં હોય, શત્રુ ગ્રહોની સાથે યુતિમાં અથવા સંબંધમાં હોય અને મંગળ અથવા શનિથી દ્રષ્ટ હોય તો આ યોગનું નિર્માણ થતું હોય છે। ત્યાર પછીનો બીજો નિયમ છે કે લગ્નથી બીજે વૃશ્ચિક રાશિનો હોય અથવા લગ્નથી ત્રીજે મિથુન રાશિનો હોય અથવા લગ્નથી છઠ્ઠે મિથુન રાશિનો હોય અથવા લગ્નથી આઠમે તુલા રાશિનો હોય તો આ વિષમ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે। ત્યાર પછીનો એનો ત્રીજો નિયમ છે કે કુંડળીમાં ગુરુ મકર લગ્ન, સપ્તમ ભાવ અથવા તો અષ્ટમ ભાવમાં હોય તો આ વિષમ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે। ત્યાર પછીનો એમાં ચોથો નિયમ છે કે મકરનો ગુરુ રાહુની સાથે સપ્તમ ભાવમાં હોય અથવા તો દસમ ભાવમાં હોય તો આ વિષમ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે। હવે એમાં આપણે જોઈશું કે ગુરુના પ્રભાવવાળા જે રોગો છે એ આપણે જોઈશું। ગળાની તકલીફો, શ્વાસમાં તકલીફ, કફ, અતિસાર, લીવર સંબંધિત રોગો, લકવો, ગઠિયા, વાત, કફ, આમવાત, મૂર્છા, કાનમાં રોગ, રાજ્ય ક્ષમા એટલે કે પેટના કે જે કિડની, પેટ, લીવર એ બધાના જે રોગો થતા હોય છે એ એનાથી થતા હોય છે। જો આપ સૌને આ માહિતી સારી લાગી હોય તો લાઈક અને શેર કરજો। ધન્યવાદ। હર હર મહાદેવ।